محمد وعلى محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. ورحمة الله على أعدائهم إلى يوم الدين. أما بعد. بسم الله الرحمن الرحيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. اللهم صل على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. صدق الله العلي العظيم. اللهم صل على محمد وعلى محمد. أما بعد. السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله. أوصيكم عباد الله ونفسي بتقوى الله. आप सर्वे मोमिनीन ने अने नमाज में हाजिरों ने तकवा इलाहीनी नसीहत અને વસિયત કરું છું. એમની મોર મારા પોતપોતાના નફ્સ અને પોતપોતાના જાતને દર ઇલાહી અને ખૌફ ઇલાહીની ભલામણ કરું છું. આપણે અમુક વખત થઈ ગયા એક મોઝુ ઉપર વાતચીત કરી રહ્યા છે. એક સિલસિલા ઉપર આપણે આગળ વધી રહ્યા છે કે જેની અંદરમાં આપણે આપણા મૌલાએ કાયનાત ઇમામુલ મુત્તકીન અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નો એક ખુતબો જે નહજુલ બલાગાની અંદરમાં આપણને દેખાવામાં આવે છે એને ઉઠાવીને આપણે જરાક એની અંદરમાં કરીને અમુક વસ્તુઓ બયાન કરી ચૂક્યા છે. એ ખુતબો છે કે જે ખુતબોની લોકો 193 છે કે જેની અંદરમાં મૌલા મુત્તકી લોકોની નિશાની અને સિફતોને બતાવે છે. એની બાદ કે એક અસહાબ ઇમામના જ્યારે એના પાસે આવીને એમનાથી સવાલ કરે છે કે એમને બતાવે કે મુત્તકી લોકોની સિફાત અને નિશાનીઓ ક્યાં ક્યાંઓ હોય છે. તો એની અંદરમાં આપણે આગળ જઈ રહ્યા હતા અને આપણે ગયા ખુતબા જુમાની અંદરમાં એ નુક્તા ઉપર આવ્યા હતા કે જેની અંદરમાં મૌલા ફરમાવે છે કે મુત્તકી લોકો એ છે કે જે આ લોકોની ખરાબી સામે આવતી નથી, એટલે આ લોકોની ખરાબી સામે દેખાતી નથી અને જે સારી વસ્તુ આ લોકોની અંદરમાં છે એ નજરમાં આવે છે અને એ બધાને દેખાતી હોય છે. ઇન્શાલ્લાહ આજે આપણે આગળ જાશું અને એક કદમ આપણે આગળ વધે અને આપણે જોઈએ કે મૌલા બીજા સિફાતોની અંદરમાં શું બયાન કરી રહ્યા છે. પોતે ફરમાવે છે, il est digne au cours des calamités, patient dans les détresses et reconnaissant en période d'aise. મૌલા આ જુમલાની અંદરમાં ફરમાવી રહ્યા છે કે મુત્તકી લોકો એ છે કે જ્યારે આ લોકોના સામે એક એવી વસ્તુઓ આવતી હોય છે કે જ્યારે આ લોકોને ઇમ્તિહાન સામે રાખવામાં આવતું હોય છે ત્યારે એની અંદરમાં આ લોકો શિકાયત કરતા નથી હોતા. એટલે જ્યારે મુશ્કેલ આવતા હોય છે, બલાઓ સામે આવતા હોય છે તો એની અંદરમાં સબ્રનો ઇખ્તિયાર કરે છે અને આ લોકો સબ્રથી કામ લેતા હોય છે. અને જે વધારે ઇમ્પોર્ટન્ટ છે એ જે બીજો ભાગ છે, કારણ કે આ જે પહેલો ભાગ છે એના બારામાં આપણે અવારનવાર બયાન કરી ચૂક્યા છે કે જ્યારે ઇન્સાન મુશ્કેલમાં પડે છે, જ્યારે સબ્ર બારામાં આપણે વાત કર્યા હતા ત્યારે આ નુક્તાને આપણે બયાન કર્યા છે કે ઇન્સાન જ્યારે એના સામે બલા આવે છે, ઇમ્તિહાન આવે છે તો એની અંદરમાં પોતે સબ્ર કરતો હોય છે. પણ જે આ બીજો ભાગ છે એના બારામાં જરાક આપણે ચર્ચા કરીએ કે જેની અંદરમાં મૌલા ફરમાવી રહ્યા છે કે જ્યારે બધું, મારા જબાનથી કહું, જ્યારે બધી વસ્તુ સરખી રીતના ચાલતી હોય ત્યારે ખુદાનું શુક્ર કરતા હોય. Quand tout roule au meilleur, quand tout va bien, ils sont reconnaissants.
એટલે ઘણી વખત આપણે જ્યારે આ જોઈએ છે તો આપણા જિંદગીની અંદરમાં એનું કોન્ટ્રેર આપણને દેખાતું હોય છે કે જ્યારે બધી વસ્તુ સરખી રીતના ચાલતી હોય ત્યારે ખુદાને આપણે ભૂલી જતા હોય છે, પણ જ્યારે ઇમ્તિહાન સામે આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે ખુદા સામે છે. પણ ઇમામ કહે છે મુત્તકી લોકો એ છે કે જ્યારે ઇમ્તિહાન આવે છે તો સબ્રથી કામ લે છે, પણ જ્યારે આ લોકો જિંદગી આસાની આ લોકોની અંદરમાં આવી જાય છે ત્યારે એ સમયે ખુદાને ભૂલતા નથી, એ સમયે ખુદાનું શુક્રને આ લોકો ભૂલતા નથી. અને આપણા માટે એક મોટો દર્શ બને છે કે આપણા જિંદગીની અંદરમાં એવા એવા મોકાઓ આવતા હોય કે આપણને એમ થતું હોય કે આજે મારા પાસે બધું છે, મને કોઈ પાસે હાથ લંબો કરવું નથી પડતું, મને કાંઈ પ્રોબ્લેમ નથી, મને કાંઈ નથી, બધું સરખી રીતના ચાલે છે. પણ એની અંદરમાં એવું ના બને કે આ વસ્તુની અંદરમાં આપણે ખુદાને ભૂલી જાય, કારણ કે કુરાનની આયત આપણને સામે પડે છે કે જેની અંદર હું તમારા સમક્ષ પણ આ કુરાનની આયતને અવારનવાર બયાન કરી ચૂક્યો છું, હું ફરીવાર નહીં લઈ આવું, ફક્ત ટૂંકમાં બતાવી દઉં કે જેની અંદરમાં ખુદા ફરમાવે છે કે ઇમ્તિહાન ફક્ત બલાઓમાં નથી, ઇમ્તિહાન સારી વસ્તુની અંદરમાં પણ હોય છે. તો જ્યારે બધું આસાનીથી ચાલતું હોય, ઇમ્તિહાન એ છે કે બંદો ખુદાનું શુક્રગુજાર બને છે યા પછી ખુદાને ભૂલી જતો હોય છે. કેવી રીતના? અને જ્યારે રિકોનેસન્સની વાત આવે, શુક્રનું વાત આવે, ત્યારે એમ નથી કે ફક્ત સજદામાં જઈને 3 વખત ખુદાનું શુક્ર કરીને વાત ખતમ થઈ, ખુદાનું શુક્ર મેં કરી લીધું. જો તમને યાદ હોય તો અમુક મુનાસિબત ઉપર મને બરાબરનું યાદ નથી કે આ મુનાસિબત ઉપર હતું, પણ જો હું ભૂલ ના કરતો તો રસૂલે ખુદાની વિલાદતમાં હતી. આપણો એક નાનો બાળક જ્યારે તકરીર પેશ કર્યો હતો ફ્રાંચી જબાનમાં, ત્યારે પોતે એક વાત કર્યો કે જ્યારે શુક્ર કરવું હોય, એક નેમતનું જ્યારે આપણે શુક્રને નેમત કરવાનું હોય તો અમલમાંથી એનું શુક્ર કરવું જોઈએ. એટલે ખુદાએ જ્યારે મને આ પગ આપ્યું છે તો એનું શુક્ર મને કેમ કરવું જોઈએ? ખુદાને ફક્ત જબાનથી નથી કે ખુદાએ શુક્ર તારો કે મને સારા પગ આપ્યો છે. શુક્ર એવી રીતના હોવું જોઈએ કે આ પગના એવી રીતના ઇસ્તેમાલ કરવામાં આવે કે સારી વસ્તુ ઉપર જવામાં આવે. આ જબાનનું આ નામત જે આપણા પાસે છે કે આપણે બોલી રહ્યા છે, ફક્ત શુક્રનિલ્લાહ કહીને એનો શુક્ર નથી. આ જબાનમાંથી એવી વાતો ન કરવી જોઈએ કે ફક્ત સારી વસ્તુઓ. આ જે હાથ ખુદાએ મને આપ્યું છે અને વગેરે વગેરે. આપણું જે એક એક્ઝામ્પલ આપણે દાખલો અવારને અવાર આપતા હોય કે ખુદાએ મને મિલકિયત આપી છે, પૈસાવાળું છે, ખુદાનો શુક્ર કરીએ. કેવી રીતના શુક્ર કરીએ? ફક્ત જબાન ઉપર શુક્રનિલ્લાહ કહીને થઈ જાય છે? ના, ફક્ત એમ નથી થતું. અમલની અંદર મારો રિકોનેસન્સ દેખાડવાનું છે કે ખુદાએ તું મને આપ્યો છે તો એની અંદરમાં હું ગુરૂર નથી કરતો, એની અંદરમાં હું તકબ્બુર નથી કરતો, એની અંદરમાં હું કંજૂસીપણા નથી કરતો અને બીજાને મદદ કરવાનું તૈયાર. આ છે ખુદાનું શુક્ર અમલની અંદર. તો જ્યારે મૌલા બતાવે છે કે જ્યારે આ લોકોના જિંદગીની અંદરમાં બધી વસ્તુ ચાલતી હોય, મુત્તકી લોકો એ છે કે જે ખુદાનું શુક્ર કરતા હોય છે, મૌલા એ ફરમાવી રહ્યા છે કે અમલની અંદરમાં દેખાડી દો એ મુત્તકી કે તમે ખુદાનું શુક્ર કરી રહ્યા છો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણા માટે એક મોટું દર્શ બને છે. આ એક નુકતો એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા ઝહેનની અંદરમાં અવારને અવાર આ વસ્તુ આવી જોઈએ કે જ્યારે મારા જિંદગીની અંદરમાં બધી વસ્તુ સરખી રીતના ચાલે છે તો ખુદાનું શુક્ર કરતાને હું ના ભૂલું અને ખુદાને હું ભૂલી ના જાઉં. પછી આગળ જતા કહે છે il reconnaît la vérité lorsqu'une preuve lui est présente. કે જ્યારે હકની વાત આવતી હોય છે, જ્યારે હક બયાન કરવાની વાત આવતી હોય છે તો એને પોતે કબૂલ કરતું હોય છે. હવે આને સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ બતાવું. ક્લાસમાં déjà હું મારા મદ્રેસાના એલેફને હું આ એક્ઝામ્પલ બતાવ્યું હતું. ફરીવાર હું તમને એ જ એક્ઝામ્પલ તમારા સમક્ષ આપી. ઘણી વખત બનતું હોય, આપણે આપણું મસ્જિદનું એક્ઝામ્પલ લઈએ કે મારા પપ્પા તો નથી પણ 2 માવતર બાજી રહ્યા છે. મારા પપ્પા અને બીજા માણસ બાજી રહ્યા છે, પણ મને ખબર છે હક ઓના સાથે છે. હવે હું કેનો સાથ લઉં છું? જે મારા ફેમિલી વાળું છે એનો સાથ લઉં છું કે હકનો સાથ લઉં છું?
અહીંયા મૌલા ફરમાવે છે કે મુત્તકી લોકો એ છે કે જે હકને કબૂલ કરતા હોય છે. એની અંદરમાં પછી નથી જોતા કે મારો બાપ છે, મારો ભાઈ છે, મારો છોકરો છે, મારી ઘરવાળી છે. ના, અહીંયા ફેમિલીની વાત નથી આવતી. હક જો સામેવાળા સાથે હોય તો પછી ભલે ને મારો દુશ્મન છે પણ મને એનું હકનો સાથ આપવાનો છે. મુત્તકી લોકો આ છે. અને ઘણી વખત આપણે દેખાતું હોય કે આપણા જિંદગીની અંદર, આ તો એક્ઝામ્પલ મેં મસ્જિદનું આમ ફક્ત જલ્દી આપી દીધું. મારા જિંદગીની અંદરમાં એવા મોકાઓ આવતા હોય છે કે જ્યારે મને બીજાનું સાથ આપવાનું હોય તો ઝાઝા પ્રમાણમાં એવું બનતું હોય, હું જોઈશ કે મારા ફેમિલીવાળા ક્યાં છે, મારા દોસ્તાર ક્યાં છે, યા મારો ફાયદો ક્યાં છે. હું એ નહીં જો કે હક કેના સાથે છે. ઇમામ ફરમાવે છે કે મુત્તકી લોકો એ છે કે એને આ લોકો અંદાજો કરી રહ્યા છે, એને નિગાહ કરી રહ્યા છે કે હક કેના સાથે છે અને હક કેની કોરે છે. તો આ આપણા જિંદગી માટે એક દર્શ બને છે કે આપણા જિંદગીની અંદરમાં, અને જો તમને યાદ હોય તો આ જ વસ્તુ આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવ્યા હતા કે અલીનું સાથ તમે એના સાથ તમે આપજો, પછી ભલે ને એના સામે તમારા બાપ હોય પણ જો એ અલીના સામે ઊભો થાય તો તમને અલીનું સાથ આપવાનું છે. આના સાથે આપણે એક બીજી હદીસને રાખીએ કે જે એ પણ આપણા પૈગંબર ફરમાવી રહ્યા છે, અલી હક સાથે છે અને હક અલી સાથે. અહીંયા આપણને સમજ પડે છે કે આ હક એવી રીતના છે કે પછી જોવાનું નથી કે એ કેની કોરે છે, કોણ છે, સામે કોણ છે, શું છે. ના, જ્યાં હક છે, là où il y a la vérité, je dois me positionner de ce côté. આ વસ્તુ એકદમનું ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને આ આપણા જમાનાની અંદરમાં, આ આપણા એન્વિરોન્મેન્ટની અંદરમાં, આ આપણા સોસાયટીની અંદરમાં શાયદ આ વસ્તુ ભૂલી જવામાં આવી છે. એનું પ્રૂફ એ છે કે જ્યારે તમે જોશો કે જ્યારે કોમની અંદરમાં ફાટા પડે છે તો એક કારણ એ બને છે કે આપણે જોતા નથી કે હક કેની કોરે છે. જો ઇન્સાન એ જોઈ છે કે હક કેની કોરે છે તો કોઈ દિવસ નથી બની શકતું કે એની અંદરમાં કાંઈ વાંધો આવે. કારણ કે હક એવી વસ્તુ છે કે જે ખુદા આપણને કહે છે એનો સાથ આપણને આપવાનું છે. અને આ વસ્તુ ઇમામુલ મુત્તકીન ફરમાવી રહ્યા છે કે મુત્તકી લોકોની નિશાનીઓમાંથી એ છે કે આ લોકો હકનો સાથ આપી રહ્યા છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક છેલ્લો જુમલો હું બતાવી દઉં ઇન્ટ્રોડક્શન માફક, avant-goût માફક, અને આવતા ખુતબા જુમાની અંદરમાં આપણે જો ટાઈમ મળ્યો તો આપણે વધારે ડિટેલમાં જઈશું. મૌલા ફરમાવી રહ્યા છે, il ne commet aucun excès à l'encontre de celui qu'il déteste et il ne commet pas de péché pour celui qu'il aime. આ જે હમણાં જુમલો હતો ને એના સાથે મળવામાં આવે છે. એટલે મૌલા શું ફરમાવી રહ્યા છે કે જ્યારે મુત્તકી લોકો એ છે કે આ લોકોના દુશ્મન સાથે હદથી વધારે દુશ્મની નથી રાખતા, અને જેના સાથે આ લોકો દોસ્ત છે આ લોકો માટે ગુનાહ નથી કરી રહ્યા. એટલે શું, ઘણી વખત બનતું હોય એક માણસ મારો દુશ્મન છે, પ્રોબ્લેમ છે, પણ હું એની અંદરમાં જેમ આપણે કહીએ ને કે તાપ ઉપર તેલ રાખું, એટલે હું વધારે બાકસ જ બારતો હોય. દુશ્મની છે પણ હું વધારે એને આગ્રાવે કરતો હોય છે. ઇમામ કહે છે કે મુત્તકી લોકો એ છે કે જે આવા સિચ્યુએશનને આગ્રાવે નથી કરતા, એટલે દુશ્મન સાથે વધારે દુશ્મની નથી કરતા. અને જે બીજો નુકતો છે એ વધારે ઇમ્પોર્ટન્ટ, કે જેના બારામાં ઇન્શાલ્લાહ આપણે વાતચીત કરશું. કે મૌલા ફરમાવી રહ્યા છે કે જેના માટે મોહબ્બત કરે છે આ લોકો માટે ગુનાહ નથી કરતા. એટલે ઘણી વખત બનતું હોય કે હું મારા ઔલાદને બહુ ચાહું છું, બહુ મામૂલી એક્ઝામ્પલ છે કે મારા ઔલાદને બહુ ચાહું છું, પછી આ લોકોને જે ખપે એ આપવાની હું તૈયાર છું. એ નથી જોતો કે આ હલાલ છે કે હરામ છે, સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે. હું આ લોકોથી મોહબ્બત કરું છું, પછી હું નથી જોતો ખુદાની રિઝાયત છે એની અંદરમાં કે ખુદાની રિઝાયત નથી. મૌલા ફરમાવી રહ્યા છે મુત્તકી લોકો એ છે કે આ લોકો એ છે કે જ્યારે બીજા લોકો સામે જેના પ્રત્યે આ લોકો મોહબ્બત રાખી રહ્યા છે એના સાથે આ લોકો ગુનાહને મલાવી નથી દેતા. એટલે ગુનાહ આ લોકો એની અંદરમાં શામિલ
નથી કરતા. ربنا تقبل منا إنك أنت السميع العليم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الله أكبر. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وصل على إمام المتقين أمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. وصل على فاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وآل محمد. وصل على الحسن والحسين سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وآل محمد. وصل على علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وآل محمد. وصل على القائم المنتظر المهدي هجاجك على عبادك. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل